કાલીબેલ અને વધઈ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 21ના ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં કાલીબેલ તેમજ વધઈ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આવા હસ્તકના વધઈ તાલુકાના કુલ ₹908 લાખના ખર્ચે નિર્માણ થનાર 12 રોડ અને સ્ટ્રક્ચર રિપેરિંગ માટે કુલ ₹321 લાખના ખર્ચે નિર્માણ થનાર 7 કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક વિજય પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. સાથે જ રાજ્યની સંવેદનશીલ સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવા પ્રતિબદ્ધ છે તેમ જણાવી વિજય પટેલે ડાંગ જિલ્લામાં થઈ રહેલા સર્વાંગી વિકાસનો ખ્યાલ આપ્યો હતો અને સૌના સહિયારા પ્રયાસોને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કામો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. ઉપરાંત વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ પટેલે વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત 866 કરોડની યોજના પ્રગતિમાં છે. તેમાં તાજેતરમાં સરકાર દ્વારા આહવા, વધઈ અને સુબીર તાલુકામાં 42.76 કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ 7 વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં 57.47 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 5 વિયરોનું લોકાર્પણ કરાયું છે. સાથે જ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 8, વધઈ તાલુકામાં 12 અને સુબીર તાલુકામાં 8 એમ કુલ 28 ચેકડેમો ₹29.80 કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું છે તેમ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું. આજરોજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા ડાંગ હસ્તકના ખાતમુહૂર્ત કરવામાં આવેલ રસ્તાઓમાં એક કાલીબેલ બરડીપાડા રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 1262 લાખ, બીજો કાલીબેલ વિરોડ એ જેની વહીવટી મંજૂરીની રકમ 16 લાખ, કાલીબેલ વીએ રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 55 લાખ, ભાલખેત વિરોડ એ જેની વહીવટી મંજૂરીની રકમ 16 લાખ, માછડી ચીખલા દીવડિયાવન રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 150 લાખ, ખાતડ ફાટક ટુ ઘોડી રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 210 લાખ, મેઇન રોડ ટુ ગીરા રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 115 લાખ, ડુંગરડા વીએ રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 21 લાખ, વધઈ કોલોની રોડ જેની 100 લાખ, વાઇડનિંગ અને સ્ટ્રેન્થિંગ ગિરધોધ એપ્રોચ રોડ જેની 140 લાખ, બારખાદિયા ચિકારફળિયા રોડ જેની કિંમત 38 લાખ, સાદડમાળ વીએ રોડ જેની વહીવટી મંજૂરીની રકમ 40 લાખ તેમજ સ્ટ્રક્ચર રિપેરિંગ માટેના કામોમાં કાલીબેલ પાઢરમાળ વાંકણ રોડ રિપેરિંગની રકમ 48 લાખ, પાતળી ગોદડિયા રિપેરિંગની રકમ 46 લાખ, ભેંસકાતરી આસરિયા ફળિયા જૂનો રોડ જેની 58 લાખ, ભેંસકાતરી કાકડા ભોંગડિયા એંજીપાડા રોડ રોડ રિપેરિંગની રકમ 24 લાખ, વધઈ દોડીપાડા દગડી આંબા ભેંડમાળ રોડની કિંમત 62 લાખ, ચિકાર ધોદલપાડા કુશમાળ રોડ રિપેરિંગની 55 લાખ. આમ આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે કાલીબેલ તેમજ વધઈ ગામે ગ્રામ્ય માર્ગોના જે કુલ ₹908 લાખ અને સ્ટ્રક્ચર રિપેરિંગ માટે કુલ 321 લાખના ખર્ચે નિર્માણ થનાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી સાબિતરૂપ થશે તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામદાયક વાહન વ્યવહાર થઈ શકશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. આ વસ્તુ તો ધીરે ધીરે આપણી વસ્તી વધતી જવાની છે, જનસંખ્યા વધતી જવાની, પાણીની જરૂરિયાત વધતી જવાની, તો એના માટે નક્કર કોઈ પગલાં તો લેવા પડે કે નહીં. અને એના માટે અમે મીડિયમ કક્ષાના ડેમો આપણે લેતા હતા, પણ આ બાજુ તો આપણે તો ડેમનું નામ તો આ બાજુ લેવાય જ નહીં, ભૂલમાં બી નહીં લેવાય. ડેમ કરીને આવે એટલે આપણે છે ને કે ડેમ બાંધવાના. સનતભાઈ, આ હકીકત છે, આમાંથી આપણે બહાર આવવું જોઈએ. ડેમ જેવી કોઈ વસ્તુ, મોટા ડેમો બનવાના નથી. આ એકદમ ક્લિયર વસ્તુ જાહેરમાં કહો. તમે ઓનલાઈન બી જે વેબસાઇટ બી હવે ખોલીને જોશો તો આ પાર તાપી નર્મદા લિંક જેવી એવું કોઈ વસ્તુ ત્યાં
છે ને એ પણ નીકળી ગઈ છે. પણ હું તમને એવું કહું છું કે નાના નાના ડેમો તો બનાવવા પડે કે નહીં. આજે તમે પુલ છે, આપણા પુલની ઉપર એક નાનો સરખો ડેમ છે, એમાં જે પાણી રહે છે તો આજુબાજુના ખેડૂતોને કેટલો લાભ મળે છે. તો આવા ડેમો તો આખા આ 5 નદી ઉપર બાંધવા જોઈએ કે નહીં. આપણી બાજુ સર્વે જ નહીં કરવા દે તો અમે તો પૂર્વ પટ્ટીથી ચાલુ કરી અને ત્યાંથી આ નાના નાના ડેમો બાંધતા બાંધતા હમણાં જ અમે ગયા અઠવાડિયે લગભગ 135 કરોડ રૂપિયાના અમે ડેમોનું ખાતમુહૂર્ત કર્યું. અને એમાં પણ કેવી સાહેબ, ભોગલી ઘાટ તમે જોયો હશે, શિવઘાટની નીચે જે ખીણ છે એ ખીણમાં અમે 5 ડેમો લીધા છે સિરીઝ વાઇઝ. 700-800 મીટરે એક ડેમ, 700-800 મીટરે એક ડેમ, એમ 5 ડેમો લીધા છે આ ખીણમાં. ત્યાં કોઈ ખેડૂતની જમીન નથી જતી, કોઈનું ઘર નથી ડુબાણમાં જવાનું, કોઈ ગામ ડુબાણમાં નહીં. તો આવી જે જંગલ હસ્તકની જે સાઇટો છે એવા સાઇટ પર તો આપણે પાણી રોકવું જોઈએ કે નહીં.